સરસ એક નાનકડી વાત તમારા પારિવારિક જીવનમાં બહુ કામ લાગે એવું સરસ એક દ્રષ્ટાંત, સિદ્ધાંત બહુ મોટો છે. જો સમજાય તો બહુ પ્રેમથી શબ્દને વાતને પકડજો, મજા બહુ આવશે. એક શેઠ હતા, પૈસા કે બહુ સુખી, અને એક દીકરીને દીકરીના લગ્ન થયા. એ પણ યુવાન, બહુ સારો તરવરિયો, અને એમને ધંધો કરવા માટે ઉછીના રૂપિયા આપેલા. 5 લાખ રૂપિયા સમથિંગ જે કાંઈ આપ્યા હશે તે. એ રૂપિયા જમાઈએ લીધા, ધંધો ચાલુ પણ કર્યો, પણ રૂપિયા લીધા પછી મોટે ભાગે જે થતું હોય એમ, શું થતું હોય છે મોટે ભાગે? નહીં દેવાના. જો કીધું ને, આપવાનું ભૂલી જવાય છે. અહીંયા પણ કંઈક આવું જ થયું. ઉધારે રૂપિયા લીધા અને પછી ઘણો સમય થઈ ગયો, પણ જમાઈ રૂપિયા આપવામાં સમજે નહીં. શેઠે ઘણીવાર યાદી આપી, પણ પેલો કાંઈ આપવામાં માને નહીં, આપવામાં કાંઈ સમજે નહીં. છેવટે સસરા અને જમાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો. પુરાણોમાં જે વાત આવે છે શિવજીની અને દક્ષ પ્રજાપતિની, બહુ જૂની વાત, આ નવી વાત. ઘણો સમય થઈ ગયો અને ઝઘડો તે હદ સુધી પહોંચી ગયો, એકબીજાની ઘરે જવા આવવાનું બંધ થઈ ગયું. ઘૃણા અને દ્વેષ એટલા બધા વધી ગયા. આ શેઠ જ્યાં પણ જાય ત્યાં એના જ હગા જમાઈની ટીકા, નિંદા, આલોચના વગેરે કર્યા, એના વિશે ખરાબ બોલ્યા કરે. શેઠ સત્સંગી હતા, ભગવાનમાં માને, સત્સંગમાં બેસે, પણ ધીમે ધીમે કરતાં એની સાધના, એની પૂજાપાઠ, સેવા, સ્મરણ, સત્સંગ વગેરે બધું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું, અને એમાં સુખ આવતું બંધ થઈ ગયું. સતત એની માનસિકમાં વ્યથા અને પ્રભાવ શરીરમાં પડવા લાગ્યો, બેચેની વધવા લાગી, કોઈ સમાધાન ન મળ્યું. જેને તકલીફ હતી એ તકલીફ બધા એની પાસે કીધા કરે. હગો જમાઈ ઉઠીને આવી રીતના રૂપિયા લઈ જાય. હવે ઘરના માણસો આવા વિશ્વાસઘાત કરે, હવે બહાર કોનો ભરોસો કરવો? આવી રીતના વાત માંડે. સમજ્યા? જ્યારે રૂપિયા જોતા હોય ત્યારે ગરજુ થઈ જાય, અને જ્યારે રૂપિયા મળી જાય, આપવાના થાય, ત્યારે સિંહ થઈ જાય. જ્યાં જાય ત્યાં પોતાના જમાઈની આવી ટીકા નિંદા કરે, એટલી અશાંતિ થઈ જાય. જમવા બેસે તો જમવાનું સુખ ન આવે, માળા કરવા બેસે તો માળાનું સુખ ન આવે. જીવન ઝેર જેવું થવા લાગ્યું, અને વિચાર આવ્યો કે હવે જો આમનામ રહીશ તો એ પાગલ થઈ જઈશ. આ વાત બહુ સાચી છે. બહુ વેર જેવ, દ્વેષ, અદેખાઈ, ઈર્ષા વગેરે વગેરે બધી જે વૃત્તિઓ માણસને પાગલ બનાવી દે છે. એના ગુરુ પાસે ગયા, સંત પાસે ગયા, અને પોતાની વાત કરી કે ગુરુદેવ આવું થાય છે, શું કરવું? જમાઈ રૂપિયા લઈ ગયો છે, આપતો નથી, અને માટે અશાંતિ મને થઈ ગઈ છે. મેં માંડીને બધી વાત કરી. ત્યારે એના ગુરુએ કીધું છે, બેટા તું ચિંતા કરીશ નહીં, ભગવાનની કૃપાથી બધું જ સારું થઈ જશે. હું કહું એટલું જ તું એક કામ ખાલી કર. બોલો ગુરુ, તમે જેમ કહો એમ કરું. કરીશ, બિલકુલ કરીશ. વચન આપ મને, તું ફગીશ નહીં. ગુરુદેવ વચન છે, તમે કહો એમાંથી ફેર નહીં થાય. સારું, એક કામ કર, આવતીકાલ તું જા અને થોડાક મેવા, મીઠાઈ અને ફળ ફલાદી લઈ તારા જમાઈની ઘરે જઈ જમાઈને મળી, અને તારે એટલું જ માત્ર કહેવાનું છે કે બધી ભૂલ મારી હતી, માટે મને માફ કરી દો. હે, તમે મારા કેસને તો સમજો છો ને? મારો કેસ શું છે? રૂપિયા મેં આપ્યા છે, એને નથી આપ્યા. મેં ઉછીના રૂપિયા આપ્યા છે, અને એ મને રૂપિયા પાછા આપતો નથી. એ કેસ છે, ખબર તો છે, બિલકુલ ખબર છે. એક તો મારા રૂપિયાને મારે માફી માગવાની. હા, એ જ મારે તને વાત કરવી છે. શેઠજી કે છે, પણ એ કેમ બને? મારી કોઈ ભૂલ છે નહીં, મેં તો એને મદદ કરી હતી, અને છતાંય મારે માફી માગવી? સંત કે છે કે દરેક પરિવારમાં જે ઝઘડાઓ થાય છે, કજિયા કંકાસ થાય છે, એમાં ક્યારેય એક પક્ષનો વાંક હોતો જ નથી. શું?
એક પક્ષનો વાત હોતો નથી, વધતા ઓછા અંશે થોડો ઘણો વાક બે પક્ષમાં હોય જ છે. થોડોક વાક તારો હોય, થોડોક જાજો વાક એનો હોઈ શકે, પણ સંતની વાત શેઠને બહુ સમજાણી નહીં, મનાણી નહીં, સમજવામાં આવી નહીં. શેઠ કે મારી શું ભૂલ, પેલા એ મને કહો, મારી ભૂલ શું, મારો વાંક શું, મેં એને રૂપિયા આપ્યા એ ભૂલ? સંત કે છે ના, રૂપિયા આપ્યા એ ભૂલ નથી. તો રૂપિયા તમે આપ્યા, પણ એને રૂપિયા તમને ટાઈમે ન આપ્યા, અને પરિણામે તમે સમાજમાં એમની જે નિંદા કરી, આલોચના કરી, તિરસ્કાર કર્યા, તમે એના વિશે ઘણું બધું નકારાત્મક, ખોટું, ખરાબ બોલ્યા. એ તમારી પહેલી ભૂલ, તમે તમારી જીભ બગાડી. બીજું, તમે બોલવા લાગ્યા એટલે બીજાય પછી બોલવા લાગ્યા, એના વિશે ખરાબ બોલવા લાગ્યા, એટલે તમારા કાન પણ એની નિંદા સાંભળી, માટે બીજી ભૂલ થઈ. ત્રીજી ભૂલ એ થઈ કે તમે તમારા જમાઈ પ્રત્યે ક્રોધ અને ઘૃણા ઉત્પન્ન કરી. આ તમારી બહુ મોટી ભૂલ છે. આ ભૂલ ખરી કે નહીં? તમારામાં એને કારણે ક્રોધ આવ્યો, એને કારણે તમારે અપશબ્દ બોલવાના થયા, એને કારણે તમે એને બદનામ કરવાની કોશિશ કરી, તમે એમને સમાજમાંથી દૂર ફેંકી દેવાની કોશિશ કરી. આ બધી જ ભૂલ તમારી ખરી કે નહીં? માનવી પડે, સ્વીકારવી પડે, એ ભૂલ મારી જ. હા, એ ભૂલ મારી છે, બસ. તો એ બધી ભૂલ તમે કરી છે, માટે હું કહું એટલું કરો. તમે પણ જમાઈને કંઈક જાણતા અજાણતા દુઃખ આપ્યું છે, અને જમાઈને આપવામાં આવેલ દુઃખ અનેક ઘણું થઈ અને તમારી પાસે પાછું આવ્યું છે. તમારા જીવનમાં જે શાંતિ હણાઈ ગઈ, તમારા જીવનમાં જે આટલી બધી મુસીબતો આવી, ચેન પડતું નથી, એનું મુખ્ય કારણ સત્સંગ કરો છો, માળા કરો છો, ભજન કરો, જેમાં મન લાગતું નથી, એનું કારણ જે છે તમે જે એમને દુઃખ આપ્યું છે, અનેક ગણું થઈને તમે એને હવે ભોગવો છો. હવે એનો ઉપાય માત્ર એટલો છે કે તમે એમની પાસે જઈ અને માફી માગો, નહીતર આખી જિંદગી તમારી વેર વિખેર થઈ જશે. ચેનથી તમે જીવી નહીં શકો, અને ચેનથી મરી પણ નહીં શકો. માટે ક્ષમા માગવી એ બહુ મોટી સાધના છે, અને તમે તો ઘણા મોટા સાધક છો. તમે તો ભગવાનના ભગત છો, ને ભગવાનના ભક્તને ક્ષમા માગવામાં ક્યારેય નાનપ ન લાગવી જોઈએ. સાધુએ બહુ સરસ વાત કરી, અને શેઠને વાત સમજાઈ ગઈ, અંતરની આંખો ખુલી ગઈ. સંતને પ્રણામ કરી અને જમાઈને ઘેર જાય છે. આ બાજુ જમવાની તૈયારી થતી હતી, અને એ જ સમયે શેઠજીએ પોતાની દીકરીને દરવાજે જઈ બહારથી દરવાજો ખખડાવે છે. જ્યાં દરવાજો અંદરથી દીકરીનો દીકરો દરવાજો ખોલે અને સામે જુએ છે, ત્યાં દાદાને જોયા. દાદાને આટલા વર્ષે જોઈ અને અવાક બની ગયા, અને ખુશીથી જોર જોરથી નાચવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો. પપ્પા, મમ્મી, જુઓ કોણ આવ્યું, દાદા આવ્યા, દાદા આવ્યા, દાદા. એટલો બધો પ્રેમ, એટલો બધો આનંદ ક્યાંય પામાય નહીં. દીકરીને જમાઈ દોડીને દરવાજા પાસે આવ્યા. કયા દાદા આવ્યા? પણ જ્યાં જોવે છે ત્યાં સામે શેઠજી. આંખો ચોળીને જોયું, આ શું, આ સ્વપ્ન તો નથી જોતા ને? આ સ્વપ્ન તો નથી ને? પણ દાદા કે છે અંદર નહીં બોલાવો. દીકરીને બહુ ખુશી થઈ, બહુ આનંદ થયો. આજે 15 વર્ષ પછી મારો બાપ મારે ઘેર, મારે દરવાજે, મારે આંગણે આવ્યા છે. પ્રેમમાં, ભાવાવેશમાં ગળું ભરાઈ ગયું. ન શેઠ કાંઈ બોલી શકે, ન દીકરી કાંઈ બોલી શક્યા. જમાઈ આ બધું દ્રશ્ય જુએ છે. શેઠજી મીઠાઈ, ફળ ફૂલ જે કાંઈ લાવેલા ટેબલમાંથી મૂક્યું. ગુરુએ કહ્યું તું, શું કીધું તું? માફી માગવાનું. બે હાથ જોડી અને શેઠજીએ પોતાના જમાઈની પાસે હાથ જોડીને કીધું. જમાઈને કહે છે કે બેટા, બધી ભૂલ મારી હતી, પણ તમે મને ક્ષમા કરો. બધી ભૂલ મારી હતી, મને ક્ષમા કરો. અને માફીના શબ્દ સાંભળતાની સાથે હૃદયમાંથી જમાઈનું હૃદય
પ્રેમના અશ્રુ બનીને વહેવા લાગ્યો અને જમાઈ દોડીને સસરાના પગમાં પડી ગયા અને રડતા રડતા એને પોતાની ભૂલ સ્વીકાર થઈ ક્ષમાયાચના કરવા લાગ્યા. સસરા જમાઈના પ્રેમ આશ્રુને જોઈ અને એની પીઠ ઉપર ઢળી પડ્યા છે. જમાઈના પશ્ચાતાપ અને પ્રેમ મિશ્રિત અશ્રુ જમાઈને પીઠ ઉપર પડવા લાગ્યા અને જમાઈના આંસુડા સસરાના ચરણોમાં પડવા લાગ્યા. આજે બધી આંખો રડતી હતી. દીકરાને જમાઈને એમ થયું કે આ શેઠ આ મારા સસરા છે, પણ એની કોઈ ભૂલ ન હોવા છતાં પણ એને માફી માંગી અને તરત જ દોડીને તિજોરીમાંથી પૈસા લાવી અને સસરાની પાસે મૂકે છે કે લ્યો આ તમારી રકમ, તમારા પૈસા, મને માફ કરજો કે મારે તમને આપવામાં મોડું થયું. કારણ જે હોય તે હવે માં ઊંડું જવું નથી. શેઠ કહે છે બેટા આજે હું પૈસા લેવા નથી આવ્યો, આજે રૂપિયા લેવા હું આવ્યો નથી, આજે ઉઘરાણી કરવા નથી આવ્યો, પણ આજે હું મારા અંતરની શાંતિ પરત મેળવવા માટે આવ્યો છું. મારી ભૂલ સુધારવા, મારી સાધનામય જિંદગી એને સજીવન કરવા માટે, દ્વેષનો નાશ કરી અને પ્રેમની ગંગા વહેવડાવવા માટે આવ્યો છું. હું રૂપિયા લેવા નથી, માટે રૂપિયા નહીં લઉં. મારું અહીંયા આવું સફળ થઈ ગયું, બસ મારું તમામ દુઃખ દૂર થઈ ગયું અને મને મારો આનંદ પાછો પ્રાપ્ત થઈ ગયો અને હવે હું જઈશ. જમાઈ કહે છે પપ્પા જ્યાં સુધી તમે આ પૈસા નહીં સ્વીકારો ત્યાં સુધી હવે મારા હૃદયની આગ શાંત નહીં થાય. તમે તો તમારી આગ શાંત કરી દીધી, તમે તો તમારી શાંતિ પ્રાપ્ત કરી લીધી, પણ હવે મને જો શાંતિ આપવા માગતા હો તો કૃપા કરી અને આ રૂપિયા તમે સ્વીકારી લ્યો. શેઠજીએ જમાઈ પાસેથી પૈસા લઈ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની દીકરીના દીકરા દીકરીઓ જે હતા, ના ભાણા ભાણી જે કાંઈ હતા એ બધાને વેચી દીધા અને દીકરીનો તમામ પરિવાર કારમાં બેસી અને શેઠને ઘેર આવ્યા. 15 વર્ષ પછી અડધી રાત્રે જ્યારે માં, દીકરી, ભાઈ, બેન, નણંદ, ભાભી વગેરે સૌ ભેગા થયા ત્યારે લાગતું હતું કે સાક્ષાત લાગણીનો આજે જન્મ થયો હોય. સમગ્ર પરિવાર પ્રેમના અથાગ પ્રવાહમાં હિલોળા લઈ રહ્યા હતા. ક્ષમા માંગ્યા બાદ શેઠજીનું દુઃખ, એમની ચિંતા, એમનો તણાવ, ભય, નિરાશા, માનસિક રોગ વગેરે બધાય જળ મૂળમાંથી મટી ગયા અને એનું જીવન ફરી પાછું પૂર્વવત સજીવ સાધનામય થઈ ગયું. માટે આ વાત એ કહેવા માગે છે કે શાંતિથી જીવવું હોય તો ક્યારેક ક્ષમા આપીને પણ રાજી થવું અને ક્યારેક ક્ષમા માગીને પણ રાજી થવું. क्षमा बड़न को चाहिए छोटन को उत्पात, क्या घटा हरि का जो भृगुने मारी लात, क्या घटा हरि का जो भृगुने मारी लात. क्षमा बड़न को चाहिए छोटन को उत्पात. ક્ષમા એ મોટા માણસનું ભૂષણ છે. મોટા હોય એ ક્ષમા આપવાનો એક ગુણ કેળવવો જોઈએ. અને કવિએ બહુ સરસ વાત લખી, ઐતિહાસિક પૌરાણિક વાત. ક્યાં ઘટા હરિકા જો ભૃગને મારી લાત. ભૃગુ ઋષિએ ભગવાનને લાત મારી. આ રામાયણમાં પ્રસંગ આવે છે. રામાયણની કથામાં આપણે સાંભળશું. કહેવાનો સાર માત્ર એટલો છે, આધ્યાત્મિક માર્ગ ઉપર પણ ચાલવા માટે સૌથી પહેલી શરત એ છે ક્ષમાદાન અને ક્ષમા યાચના. કોઈએ કરેલા અપકારો પ્રત્યે ક્ષમાદાન અને કોઈએ આપણે કોઈના માટે કરેલું હોય અને છતાં સામેવાળાએ ધ્યાનમાં ન લીધું હોય એને ક્ષમાદાન. ક્ષમાદાન અને ક્ષમા યાચના આ બે શબ્દો જીવમાં બરાબર જડી લીધા જેવા છે.
એનું જીવન સાચા અર્થમાં નંદનવન બની જાય, એનું જીવન સાચા અર્થમાં સુખ અને સુખથી પરિપૂર્ણ થઈ જાય. મટવાલા ભક્તજનો, ભગવાનના ભક્તો હોવાને નાતે ધર્મ નિયમ વગેરેની વાતો ઘણી બધી કરતા હોઈએ, ઘણું બધું કદાચ પાળતા પણ હોઈએ, ત્યાગ વૈરાગ્યની વાતો પણ ઘણી બધી આપણે કરતા હોઈએ, જીવતા હોઈએ, પણ જ્યાં સુધી રાગ દ્વેષ ઈર્ષા છળ કપટ વગેરે બધાય કાંટાઓ આ જીવમાં પડેલા હશે, ત્યાં સુધી એ જીવ ક્યારેય શાંતિથી રહી શકશે નહીં, એ ક્યારેય સહજાનંદનો આનંદ ક્યારેય માણી શકશે નહીં. માટે ભગવાનનું સુખ જેમને પામવું છે, ભગવાનનું સુખ જેમને અનુભવવું છે, એ બધાને માટે આ એક વાત છે. બહુ પ્રેમથી રહીએ અને આજની ક્ષમા આજે આપીને છૂટા થઈ જઈએ અને કાલ માથે વેડફીએ નહીં. આજની ક્ષમા યાચના આજે કરી લઈએ. માફી માગવી હોય તો આજે માગી લઈએ, માફી આપવી તો આજે જ આપી દઈએ, એને કાલ ઉપર ન ટાળીએ. કારણ કે આવતીકાલને જો આનંદથી જીવી હોય તો આજનો હિસાબ આજે ચૂકતે કરવો પડે. વાત બહુ નાની છે પણ એનો મર્મ બહુ મોટો છે. જે સમજે એ સમજે અને સમજે એ સુખી થાય. બ્રહ્માનંદ સ્વામીની